નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર 9માં આજે આપણે ઓટોમોબાઈલ ગ્રુપના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, આજનો આપણો ટોપિક છે કેમશાફ્ટ, ડ્રાઈવ અને પિસ્ટન. મિત્રો, હેલ્પરની પરીક્ષામાં ટેકનિકલ વિભાગના જે 50 પ્રશ્નો પૂછવામાં આવે છે એમાંથી લગભગ 20 જેટલા પ્રશ્નો છે એ ઓટોમોબાઈલ ગ્રુપમાંથી પૂછવામાં આવતા હોય છે. એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ તો કેમશાફ્ટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? વિકલ્પ ફોર્જ એલો સ્ટીલ, કોપર એલો, એલ્યુમિનિયમ એલો કે ઝિંક એલો. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. કેમશાફ્ટ જે છે એ ફોર્જ એલો સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિનમાં કેમશાફ્ટની સ્થિતિ ક્યાં હોય છે? વિકલ્પ ક્રેન્કશાફ્ટને સમાંતર, ક્રેન્કશાફ્ટને લંબ, ક્રેન્કશાફ્ટ સાથે કોઈ ખૂણે કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. એન્જિનમાં કેમશાફ્ટની સ્થિતિ જે છે એ ક્રેન્કશાફ્ટને સમાંતર હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ કેમશાફ્ટ છે અને નીચે જે તમને આપેલો છે એ ક્રેન્કશાફ્ટ છે. તો એન્જિનની અંદર આ જે ક્રેન્કશાફ્ટ છે અને કેમશાફ્ટ છે એ એકાબીજીને સમાંતર હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમશાફ્ટનું કાર્ય જણાવો. વિકલ્પ વાલ્વ ઓપનિંગ, વાલ્વ ક્લોઝિંગ, વાલ્વ ટાઈમિંગ કે આપેલ તમામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. એન્જિનની અંદર કેમશાફ્ટ જે છે એ વાલ્વને ઓપન કરે છે, વાલ્વને ક્લોઝ કરે છે અને સાથે સાથે વાલ્વનું ટાઈમિંગ જે છે એ પણ જાળવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો શેના વડે રોટરી મોશનને રેસિપ્રોકેટિંગ મોશનમાં ફેરવી શકાય છે? વિકલ્પ કેમશાફ્ટ, કનેક્ટિંગ રોડ, રોકર આર્મ કે મેઇન શાફ્ટ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. કેમશાફ્ટની મદદથી રોટરી મોશનને રેસિપ્રોકેટિંગ મોશનમાં ફેરવી શકાય છે. કોઈ ભાગ આ પ્રકારે ગોળાકાર ફરતો હોય ત્યારે એને રોટરી મોશન કહેવામાં આવે છે અને કોઈ ભાગ આ રીતે ઉપર નીચે થતો હોય અથવા તો આગળ પાછળ થતો હોય તો એ જે મોશન છે એને રેસિપ્રોકેટિંગ મોશન કહે છે. અને રોટરી મોશન જે છે એને રેસિપ્રોકેટિંગ મોશનની અંદર ફેરવવાનું કાર્ય જે છે એ કેમશાફ્ટની મદદથી કરી શકાય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમશાફ્ટ માટે ડ્રાઈવ સોર્સ જણાવો. વિકલ્પ ક્રેન્કશાફ્ટ, ફ્લાયવ્હીલ, સેલ્ફ મોટર કે ગિયર બોક્સ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. કેમશાફ્ટ માટે ડ્રાઈવ સોર્સ જે છે એ ક્રેન્કશાફ્ટ છે. તમે અહીંયા જુઓ છો, અહીંયા જે તમે જોઈ શકો છો એ કેમશાફ્ટ છે અને કેમશાફ્ટ જે છે એને ડ્રાઈવ કરાવવા માટે જે ડ્રાઈવ સોર્સ જે છે એ ક્રેન્કશાફ્ટ હશે. ક્રેન્કશાફ્ટ જે છે એ ફરશે, એની સાથે ચેઇન અને ગિયરવાળું મિકેનિઝમ હશે અને એના મદદથી આ જે કેમશાફ્ટ જે છે એ પણ રોટેટ થશે અથવા તો ફરશે. તો તમે એમ કહી શકો કે કેમશાફ્ટ માટેનો જે ડ્રાઈવ સોર્સ છે એ ક્રેન્કશાફ્ટ છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ વચ્ચેનો સ્પીડ રેશિયો કેટલો હોય છે? વિકલ્પ અડધો, સમાન, બમણો કે 3 ગણો. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ વચ્ચેનો જે સ્પીડ રેશિયો હોય છે એ અડધો હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમારે યાદ રાખી લેવો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટાઈમિંગ ચેઇનનો હેતુ જણાવો. વિકલ્પ વોટર પંપ પુલીને જોડવા, ઓલ્ટરનેટરને જોડવા, ક્રેન્ક અને કેમશાફ્ટ ગિયરને જોડવા કે એસી કમ્પ્રેસરને જોડવા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. ટાઈમિંગ ચેઇન જે છે એ ક્રેન્ક અને કેમશાફ્ટ ગિયરને એકાબીજી સાથે જોડે છે. તમે અહીંયા જોઈ શકો છો, નીચે ક્રેન્કશાફ્ટ છે અને નીચે ક્રેન્કશાફ્ટ ગિયર હશે, તેમજ ઉપર તરફ કેમશાફ્ટ છે અને અહીંયા કેમશાફ્ટ ગિયર હશે. તેમને જોડવાનું કામ જે છે એ ટાઈમિંગ ચેઇન વડે થતું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ એકાબીજીથી ખૂબ જ નજીક હોય ત્યારે
કયા પ્રકારની કેમશાફ્ટ ડ્રાઈવ મિકેનિઝમનો ઉપયોગ થાય છે? વિકલ્પ ગિયર ડ્રાઈવ, ચેઇન ડ્રાઈવ, બેલ્ટ ડ્રાઈવ કે સ્પ્રોકેટ ડ્રાઈવ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ગિયર ડ્રાઈવ. જ્યારે ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ એકાબીજીથી ખૂબ જ નજીક હોય ત્યારે ગિયર ડ્રાઈવ મિકેનિઝમ જે છે એનો ઉપયોગ થતો હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમારે યાદ રાખી લેવો. નેક્સ્ટ આગળ કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ પર રહેલ ગિયરને શું કહે છે? વિકલ્પ લાઇનિંગ ગિયર, એલાઇનિંગ ગિયર, ટાઇમિંગ ગિયર કે ટ્રુનિયન ગિયર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ પર રહેલ ગિયરને ટાઇમિંગ ગિયર કહે છે. તમે અહીંયા એ ગિયર છે એને જોઈ શકો છો અને એના ઉપર જે ચેન રહેલી હોય એને ટાઇમિંગ ચેઇન કહે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમશાફ્ટ ગિયરને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? વિકલ્પ કાસ્ટ આયર્ન, માઇલ્ડ સ્ટીલ, બેકેલાઇટ કે બ્રાસ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કેમશાફ્ટ ગિયર જે છે એને બેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ચેન ડ્રાઈવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ બેલ્ટ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ, સ્પ્રોકેટ ડ્રાઈવ કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ચેન ડ્રાઈવ જે છે એને સ્પ્રોકેટ ડ્રાઈવ જે છે એ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા એન્જિનમાં કેમશાફ્ટને એન્જિન બ્લોકની અંદર ફિટ કરવામાં આવે છે? વિકલ્પ ઓએચવી એન્જિન, એસઓએચસી એન્જિન, ડીઓએચસી એન્જિન કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઓએચવી એન્જિનમાં કેમશાફ્ટને એન્જિન બ્લોકની અંદર ફિટ કરવામાં આવે છે. તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો અને ઓએચવીનું પૂરું નામ થઈ જશે ઓવરહેડ વાલ્વ એન્જિન. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા એન્જિનમાં કેમશાફ્ટને સિલિન્ડર હેડમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે? વિકલ્પ ઓએચવી એન્જિન, એસઓએચસી એન્જિન, ડીઓએચસી એન્જિન કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એસઓએચસી એન્જિનની અંદર કેમશાફ્ટને સિલિન્ડર હેડમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો અને એસઓએચસીનું પૂરું નામ થઈ જશે સિંગલ ઓવરહેડ કેમશાફ્ટ એન્જિન. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમ દ્વારા મેળવવામાં આવતી ગતિને વાલ્વ સુધી પહોંચાડવા શેનો ઉપયોગ થાય છે? વિકલ્પ પુશ રોડ, રોકર આર્મ, ટેપેટ કે આપેલ તમામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આપેલ તમામ. તમે અહીંયા ફોટામાં જુઓ છો કે સૌથી નીચે જે છે એ લાલ કલરનો કેમ છે અને અહીંયા જે છે એ વાલ્વ છે. હવે કેમ દ્વારા જે ગતિ મળે છે એને તમારે વાલ્વ સુધી પહોંચાડવી છે. તો એના માટે અહીંયા નીચે જુઓ છો એ ટેપેટ, અહીંયા છે એ પુશ રોડ અને અહીંયા છે એ રોકર આર્મ. એ ત્રણની જરૂર પડે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમમાં બેઝ સર્કલ અને નોઝ વચ્ચેના અંતરને શું કહે છે? વિકલ્પ લિફ્ટ, લોબ, ફ્લેંક કે પીચ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કેમની અંદર બેઝ સર્કલ અને નોઝ વચ્ચેના અંતરને લિફ્ટ કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમારે યાદ રાખી લેવો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા એલ્યુમિનિયમ એલોમાંથી બનાવવામાં આવે છે. વિકલ્પ પિસ્ટન રિંગ, કનેક્ટિંગ રોડ, પિસ્ટન કે ક્રેન્કશાફ્ટ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી પિસ્ટન જે છે એને એલ્યુમિનિયમ એલોમાંથી બનાવવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પિસ્ટનના કયા ભાગ પર ઊંચું દબાણ અને તાપમાન લાગે છે? વિકલ્પ ક્રાઉન, સ્કર્ટ, લેન્ડ કે રિંગ સેક્શન. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ પિસ્ટનમાં જે ક્રાઉન વાળો ભાગ હોય છે એના ઉપર ઊંચું દબાણ અને તાપમાન છે એ લાગતું હોય છે. આ પ્રકારનો કંઈક પિસ્ટન હોય છે, એમાં ઉપરનો ભાગ જે છે એને ક્રાઉન કહેવામાં આવે છે અને એના ઉપર ઊંચું દબાણ અને ઊંચું તાપમાન જે છે એ લાગતું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સામાન્ય રીતે સીઆઈ એન્જિનમાં કયા પ્રકારના પિસ્ટનનો ઉપયોગ થાય છે? વિકલ્પ સોલિડ સ્કર્ટ પિસ્ટન, સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન, સ્ટીલ બેલ્ટ પિસ્ટન કે આપેલ એક પણ નહીં.
તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. સામાન્ય રીતે સીઆઈ એન્જિનમાં સોલિડ સ્કર્ટ પિસ્ટનનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો 2 સ્ટ્રોક સ્કૂટર મોપેડમાં કયા પ્રકારના પિસ્ટનનો ઉપયોગ થાય છે? વિકલ્પ સોલિડ સ્કર્ટ પિસ્ટન, સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન, સ્ટીલ બેલ્ટ પિસ્ટન કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. મોપેડ પ્રકારનું જે સ્કૂટર હોય છે જે 2 સ્ટ્રોક એન્જિન વડે કાર્ય કરતું હોય છે અને એની અંદર સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હેવી ડ્યુટી એન્જિનમાં કયા પ્રકારના પિસ્ટનનો ઉપયોગ થાય છે? વિકલ્પ તમે જોઈ શકો છો. આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. હેવી ડ્યુટી એન્જિનમાં સ્ટીલ બેલ્ટેડ પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પિસ્ટનના કયા ભાગમાં સૌથી વધુ ક્લિયરન્સ આપવું પડે છે? વિકલ્પ પિસ્ટન હેડ, સ્કર્ટ, પિસ્ટન રીબ કે રિંગ સેક્શન. તો મિત્રો આનો આન્સર જે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે. અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નો. આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.